જય મારા અકલે જાઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માં મેલડી. અને આપણા ભાઈબંધ આવી ગયો છે અને આપણે જવાનું છે એક વસ્તુ લેવા જવાનું છે. ત્યાં આપણે જઈએ અને કોણ આજના દિવસ આપણે ભેગું થાય એ તમને દેખાડ્યું. અમે ભાઈ તો હારવાર જ છીએ. આ અમારી ધનનો જ છે ને. હા, એ અમારી ધનનો લઈને અમે જઈએ છીએ ને આ કોક અમને હાથ પાડે છે પણ કંઈ દેખાણું નહીં. ને આ મેલડીમાંનું મંદિર અમારે બને છે, વહેલી તકે બની જાય. અમારે 50% તો કામ થઈ ગયું છે, હવે 50%નું કામ બાકી છે. અમારે આપણે જાજા દિયા બ્લોકમાં ભેગા થયા છીએ તો ફૂલ બાકા ચીકી તો કરવી જ પડશે, એની વગર તો હાલશે નહીં. હા, સાચી વાત. તો ફૂલ આપણે બાકા ચીકી કરવાની છે તો આપણે કાંક ભેગા થઈએ. અને વિજય કાકા અમે છે, જો વિજય કાકા જોઈ લો, વિજય કાકા આમું જોવે છે તો આપણે કાંક જઈએ એટલે તમને દેખાડીએ. અને આપણને મળી ગયા, જોઈ લો છોકરા રિક્ષામાં. હા, જોઈ લો બાબલા જો બધા ખાલી. હા, એ જો જોયું. આપણે આવી ગયા છે અહીંયા પુલસરિયા. તમને એમ લાગતું છે આ નવું પુલસરિયા છે અમારે. એ લોકેશન જોઈ લો તમે, ફૂલ શાંત વાતાવરણ હો. પણ એટલે હું કરીશ જો તો હું એવું કરતો હતો, કપડા સાફ કરતો હતો. બેઠા કાંક રીલ બીલ કાંક ગોતી લે, જે ખાલી ઉતારી નાખીએ. લોકેશન જોઈ લો તમે. આમ છે ને જોવા એવું નથી. ઓલા બધા બેઠા છે ઓલું કહેવાય ને આમ હજારો બેઠા છે, અહીંયા જવાય એમ નથી. જોઈ લો તમારે કાંઈ કેવું છે ભાઈ? કાળો આવે છે ને, જો થોડો કરી નાખો. હા એમ જો. આહા ટણ અત્યારે ફરવા નીકળ્યા છીએ અને જોઈ લો ખાલી બંદોબસ્ત જોઈ લો તમે. પોલીસ પાસે અહીંયા જોઈ લો ફૂલ બાકા ચીકી હાલે છે. મોદી કા ખાલી ફૂલ તૈયાર છે. જો પોલીસ વાળા જો ખાલી ઉભા રોડે જાઓ જ્યાં ઈ જ દેખાય હો. જો પાછા પોલીસ વાળા એને ફૂલ બાકા ચીકી જો પોલીસની ગાડી આખા રોડે ઈ જ દે, બીજું કાંઈ નહીં. એકલા પોલીસ જોઈ એકલા પોલીસ હોય, બીજું કાંઈ નહીં. મોદી કાકા આવે છે કે મારા કલેજા શું કેવું? કોણ આવે? સાહેબ આવે છે. ઓલો ગીત છે ને ભાઈ, ભલે બધાય ઓ ભાઈ જો છે નથી હો. હા, બાપકી નો રહેવું જોઈએ. હું ઈ કે અમારે શિવલાભાઈ અમારે ગાડી હાકે છે, જો હાલે છે અમારે અત્યારે હળવે હોય જો ફૂલ બાકા ચીકી જેવો. છોકરાઓને કા કર્યું? છોકરાઓનું ધ્યાન રાખવું એ તો તમે જગ્યા ગોતીએ છીએ, તમને ભેગી થાય વસ્તુ એટલે તમને દેખાડીએ. ફૂલ બીજા સર્કલ આવી ગયા છે. આગળના સર્કલ આવી તમે રોડ બોર્ડ જો આમ તો એક નંબર થઈ ગયું છે. લાઇટિંગ જોઈ લો, ગાડી દીધી છે 108 ઊભી છે. કદાચ મોદી કાકાને કાંક થઈ ગયું હોય તો હું એની માટે 108 ઊભી છે. અને આ તમે જંગલ જોવો છો બધી ત્યાં જોઈ લો પેજી બની ગયું. જોઈ લો ખાલી પેજ જો તમે. ટીવી બધું મુકાય થયું છે. હું પોલીસ વાળા અત્યારે હજી તો મોદી કાકા 20 તારીખે આવવાના, આ બધા 17માં ઊભા રહી ગયા. હું એમ છે ને ભાઈ. શું કેવું તમારું ભાઈ? મોદી બોલે મારી જાન. મોદી બોલે. મોદીનો લહકો છે ને આમ ખાલી મોદી મહિનામાં બે ત્રણ વાર આવ્યા રાખે ને. જો આ ભાઈબંધ ભાઈ ખાલી સાયકલ જો. વાહ ભાઈબંધ વાહ, તારી ભાઈ સાયકલ જો. હા જોયું ભાઈબંધની સાયકલ એક નંબર હતી. આપણી પાસે છે એ બસ. હું ભાઈબંધ ઘડી ફોર્મમાં આવી જાય ને એમ, બીજું કાંઈ નહીં. હું હવે અમે છે ને એકાદું લોકેશન ગોતીએ છીએ ફોટા પાડવાનું, પણ એમની સર્કલ ચડતું નથી. હવે અમે ગોતીએ કાંક નવીનમાં આવ્યા
તમને દેખાડી હાલો જો અમારે ગજેડિયામાં મોદી કાક આવે છે ત્યાં તમે વંડી નહોતી અને વંડી આવી ગઈ છે જોઈ લો તમે ભાવનગરના આવે છે ને ખબર છે કે વંડી મને આમ જોવા ખાલી મોદી કાકા કહેવાય આગળનો ગેટ તમને દેખાડું આગળનો ગેટ જો અહીંયા પતરા નાખી દીધા જોઈ લો ખાલી લોકેશન જો તમે જોઈ શકો છો ફૂલ છે આપણે તૈયારી અહીંયા જોઈ લો અહીં તમને અંદર જવાનો મોકો મળી ગયો છે અને હવે તમને હું બધું દેખાડીશ તમને એકો એક વસ્તુ બધું ટોટલી તમને હું દેખાડીશ જોઈ લો અમે પોગી ગયા છીએ મોદી કાકા જવાના છે લોકેશને જોઈ લો એકલા જ્યાં જો ત્યાં પોલીસ વાળા તમને દેખાય હો બોલેરો જોઈ લો આમ જો બીજે વાળા આવી ગયા છે બીજે વાળા આવી ગયા જોઈ લો બધા જોઈ લો હા એમ ફૂલ બાકા જીકી છે અહીંયા જોઈ લો જો છે આમ ટીવી મુકાઈ ગયા છે ફૂલ તૈયારી ચાલુ છે અત્યારે હું મોટા ડોમ જમવાનું બમવાનું બધું અહીંયા હું તમ તારે હા એમ મોદી કાકા આવે ને મારો ભાઈ યાર જોઈ લો પોલીસ વાળાની ટોળકી જો તમે પોલીસ વાળા દેખાય ને બીજું કાંઈ ન દેખાય હો જોઈ લો મોદી કાકા જિંદાબાદ હું જો આમ કવડા મોટો નહીં તો તમે વિચાર તો કરો ખાલી સંખ્યા કેટલી થાય એ તો તમે વિચારો ખાલી જોઈ લો ડોમ જો ખાલી નહીં મળે અહીંયા ઠેર સુધીનો ડોમ છે અહીંથી ચાલુ થાય ઠેર સામે સુધીનો અહીંયા સુધીનો ડોમ છે એમ છે ને હા ખાડો આવી ગયો તો એક નંબર જો ક્રેન બ્રેનથી તો ખાલી બધું વસ્તુ મુકાય જો ક્રેનથી હો ખાલી જો એમ એને વાદળા કેમ લાગે હા એ વાદળાનું લોકેશન જ એક નંબર છે એક કામ કરીને આ ટેકવી દે ને ફોટાફટ લઈ શું કેવું હારું હાલો નવી જગ્યાએ જાય તો તમને દેખાડીએ હો પાછા બ્લોગ બાબીને રહેજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે 1K સબસ્ક્રાઈબર કરવાના છે હું સમજી ગયા તમે બધા હા એમ એટલે ફટાફટ તમે કરી નાખજો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાખ બટન દબાવવાનું ભૂલતા નહીં મળ્યા પછી નવા વ્લોગ સાથે